Yes, friends. So next one is, such expenditure should also not be incurred for a purpose which is an offense or which is prohibited by law. આ એક બહુ મહત્વનું મિત્ર. પર્સનલ એક્સપેન્ડિચર નથી, રેવન્યુ છે, બિઝનેસ અથવા કોમર્શિયલી એક્સપીડિયન્ટ છે, પણ ઇલીગલ છે. હા, બ્રાઇબ બરાબર છે, illegal. Your argument is that, sir, without giving prasad, our work will not be completed. અમે જો ન્યા કાંઈ ધરાવશું નહીં, અમારું વર્ક જ કમ્પ્લીટ નહીં થાય. So it is related to business. Commercially expedient. Commercially. બરાબર છે. એ વગર શક્ય જ નથી કામ પણ. ભ્રષ્ટાચાર એક શિષ્ટાચાર. પણ it will not be allowed as deduction. એ તમને ડિડક્શન તરીકે ન બાદ મળે. મિત્રો, એક કેસ લો છે, જરા સાંભળજો. કેસ લો એટલે હું તમને એમાં બતાડીશ. એ કરા મેં લીધામાં આપ્યો કે એક થિયેટર ઓનર હતો, એનો કેસ છે. પણ એક બીજી વસ્તુ જરા રિપ્રેઝન્ટ કરું કે એક મુંબઈના બિલ્ડર હતો. એ બિલ્ડરે એના પીએનએલ માં એક ખર્ચો ડેબિટ કરેલો હતો. એનું એ ખર્ચનું નામ હતું સિક્યોરિટી એક્સપેન્સ. એટલે assessing officer has asked him that give me the proof of this expenditure. What is the nature of this expenditure? Please explain. એટલે એને કીધું કે આ સિક્યોરિટી એક્સપેન્ડિચર છે. એટલે assessing officer કીધું કઈ સિક્યોરિટી? મુંબઈમાં તમે કઈ સિક્યોરિટી એજન્સી? અને બિલ સપોર્ટિંગ ને એ બધું ક્યાં છે? બિલ કે કેટલા વોચમેન રાખ્યા હશે? તો કે ના ના, એવું કાંઈ નથી. તો કે કેમ? તો શું જ? તો કે યાર, તમને ખબર જ છે કે મુંબઈમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરવું હોય તો મુંબઈમાં જે ભાઈ હોય ને, જુદા જુદા ઘણા હોય. ભાઈ એડા અન્ના હોય, છોટા છત્રી હોય, ગુરુ ગુલાબ ખત્રી હોય. તમને કોઈ નામ આવડતું હોય તો કહેજો. બરાબર છે. એ બધા જે શેરી ગલીના ભાઈ હોય ને, એને પૈસા દેવા પડે. પેડાભાઈ. ઓકે, એ ખબર નથી મને. એ કેવા ક્યાં મૂવી? આ એડા અન્ના, ગુરુ ગુલાબ ખત્રી. બરાબર છે. મોટા છત્રી, મંજુભાઈ, મંજુ નહીં, મજનુ. હા, મજનુભાઈ, રોકીભાઈ. બરાબર છે. ડોન ઓફ મુંબઈ. એ બધા એને પૈસા દેવા જ પડે. મજનુભાઈ આવી ગયું. યસ. બાબુરાવ. વારદાભાઈ કોણ? ઈ વળી ઈ ક્યાં પિક્ચરમાં? વારદાભાઈ, સૂર્યાભાઈ. તમે યાર આ બધા આવું નવા આવું મેં કેમ નથી જોયા? ઓકે. જયકાંત સિકરે. ઈ ખબર છે. હા, ઈ ખબર છે મને. હા, માયાભાઈ તો આપણા નહીં ને. માયાભાઈ આહિર નહીં ને, ઈ તો લોક ડાયરાના કલાકાર છે. યસ. તો આવા બધા સાંભળો હવે બસ. ઓકે. બોમ્બે કા બાદશાહ, કાંચા ચીના. હા, કાંચા ચીના. ઓહો, કાંચા ચીના ક્યાં પિક્ચરમાં હતું? કયો જી? અગ્નિપથ. બરાબર. छोटा राजन, बड़ा राजन, छोटा शकील, छोटा छत्री. बराबर. एड़ा अन्ना. आ बधा जे भाईओ छे, सांभळो ए बाळको. बस हवे बस. ई जे नाम छे बधाई, ए लोकोने तमारे पैसा देवा पड़े. बिल्डिंग कन्स्ट्रक्ट करवू होय तो न्या वसूली, एने शुं कहेवाय? हप्ता वसूली. तो ई बिल्डरे ई खर्च बाद लीधो तो. એનું કહેવાનું શું હતું ખબર છે? ઇટ્સ એ રેવન્યુ ઇન નેચર. કે આ દર મહિને દેવો પડે રેવન્યુ. બરાબર. ઇટ ઇઝ રિલેટેડ ટુ બિઝનેસ. મુંબઈમાં જો કે બિઝનેસ કરવો હોય ને તો આપવા જ પડે.
બરાબર. એવું તમને ખબર છે ઓલા રેકડી વાળા ની ઉભા હોય એને દેવા પડે છે, ખ્યાલ છે કોઈને? રેકડી વાળા હપ્તો દેવો પડે છે, અમુક રૂપિયા એને દેવા જ પડે. હા, ઇવન આપણે આવા નાના સિટીમાં ને એમાં છે, ખાલી મુંબઈમાં છે એવું નથી. મુંબઈમાં તો વર્ષોથી જ, રાજકોટમાં જ ઓલા કુલી હોય ને, ઈ ખબર તમને? કુલી, કુલી જે હોય, જે પોર્ટ ઉપર કામ કરતા હતા કુલી, ઈ લોકોને દર વખતે પગાર મળતો હતો ને એમાંથી એક જણો રૂપિયા લઈ લેતો. બરાબર છે. ડાબર શેઠ રૂપિયા એના માણસો લઈ લેતા હતા હપ્તા. હા, પછી એનો વિરોધ એક વ્યક્તિએ કર્યો. એને ડાબર શેઠ નો એક માણસ હતો, પીટર, પીટર કરીને વ્યક્તિ હતો. એ પીટર ને જે હપ્તા વસૂલ કરતો હતો એને क्यों पिक्चर ની વાત કરું? पीटर, पीटर तुम मुझे पूरे गांव में ढूंढते हो और मैं तुम्हारा यहाँ इंतजार करता हूँ. એ પોર્ટ ઉપર કામ કરતો હોય છે, એની પાસેથી લે છે. જોયું છે કોઈએ? જેનાથી મૂવીથી ભારતના સિનેમાને એક સુપરસ્ટાર મળ્યો. કેવું? ચાલો, કોઈ નહીં. સદીનો મહાનાયક, હા, છે કુલી નહીં ના, दीवार. भाई तुम साइन करोगे कि नहीं? से दीवार. अमिताभ बच्चन, स्टारिंग अमिताभ बच्चन, शशि कपूर, and film by Yash Chopra. Story written by Salim Khan and Javed Akhtar. Blockbuster. એ તો એમાં ઈ કોણ હતી? કોની સ્ટોરી હતી? ખ્યાલ છે કોઈને? એ હતી હાજી મસ્તાન. એક એવું હમણાં એક આવ્યું હતું, દુઆઓ में याद रखना, दुआओं में याद रखना. ઈ કયું હતું? Once upon a time in Mumbai. Ajay Devgan was playing Haji Mastan and કોણ હતો ભાઈ પેલો? ઇમરાન હાશમી was playing the role of દાઉદ ઇબ્રાહિમ. આવા બધા ભાઈને તમે પૈસા આપો, હા, સુલતાન મિર્ઝા, આવા બધાને તમે જો રૂપીઝ આપો તો ઈ તમને બાદ મળે કે નહીં? હાલો હવે એમાં આવી જાઓ, ત્યાંથી નીકળો, અહીંયા આવો. બરાબર છે. એના માટે પાછું એક રાખશું, એકવાર વેબિનાર રાખશું, આખો વેબિનાર. અત્યારે આની વાત કરો. ચલો, ઈ નો મળે. બરાબર છે. ઓલાએ બાદ લઈ લીધા. ક્યાં ગ્રાઉન્ડ ઉપર નો મળે? ખરેખર કોમર્શિયલી એક્સપીડિયન્ટ. કૃતિક, વિશ્વા, અક્ષિત, એટલે બિઝનેસ કરો તો દેવા જ પડે એમ. ઇવન ગવર્મેન્ટ ની ખબર છે, બોલો, ગવર્મેન્ટ ની એ સ્વીકારે છે કે આવી રીતે છે અને ગવર્મેન્ટ એ અટકાવી નથી શકતી, તોય ન મળે. યસ, ડી પોઈન્ટ, વેરી ગુડ. Such expenditure should also not be incurred for a purpose which is an offense or which is prohibited by law. આવી રીતે કોઈને રૂપીસ દેવા એ ઓફેન્સ. અચ્છા, ઘણાને આમાં એવું લાગ્યું ને કે હું આ બધી આવા ગપ્પા જ મારું છું બેઠો બેઠો. હવે ઉભા રહ્યો એક જ મિનિટ. જો payment made to police personnel and gundas. Police gundas nahi ho, police personnel and gundas. To keep away from the business place run by the assessee is not allowable expenditure. It is amounts to promoting bribe and illegal gratification. Check it. Nilwanti and others.
નામનો કેસ એ સિનેમા માલિક હતો, થિયેટર હતું એનું, ત્યાં એના થિયેટર આગળ અમુક ગુંડાઓ છે ને બેઠા રહેતા, એ બેઠા રહે ને તો કોઈ મૂવી જોવા ન આવતું, એટલે લોઢું લોઢાને કાપે ઈ ન્યાયે ઈ ગુંડા બધા જે છે, યસ રિયા જાદવ ને કઈક ક્વેશ્ચન છે, રિયા પૂછજે 2 મિનિટ પછી. તો એ ગુંડાસ જે બધા છે એ એને દૂર કરવા માટે બીજા ગુંડા રાખ્યા, એને પૈસા આપ્યા. તો ઈ ચાલે કે એવું કઈ ન હોય, ઈ ખર્ચો બાદ મળે? મિત્રો પેલા ઈ કયો, ઈ એક્સપેન્ડિચર બાદ મળે? ન મળે. બરાબર છે, પાછું એને નાનું કરી નાખું છું. નહીં, ગુડ. ઈ શું કામ ન મળે? વાય ધીસ એક્સપેન્ડિચર શેલ નોટ બી અલાઉડ એઝ ડિડક્શન? ઈ એક્સપેન્ડિચર શું કામ બાદ નથી મળતું? બીકોઝ ઇટ ઇઝ ઇલીગલ. એ ઇલીગલ એક્સપેન્ડિચર છે. એવરીવન, ઇઝ ઇટ ક્લિયર? મિત્રો હવે આ વસ્તુને આમ લીગલ કરી નાખ્યું. આ ખર્ચો બાદ લેવો હોય તો, કે કોઈ આપણને આપણા બિઝનેસમાં આવા આવારા તત્વો હેરાન કરતા હોય, હોટેલમાં ને થિયેટરમાં ને એવા, તો તમારે અમુક જણાને રાખી દેવાય. એને શું કહેવાય? એને અમુક પૈસા દઈ દો તો એ તમને, એનું નામ છે, યસ ગુડ કૃતિક, હવે એ બિઝનેસ લીગલાઇઝ થઈ ગયો. બાઉન્સર્સ, એને શું કહેવાય? બાઉન્સર્સ. તો તમે કોઈ સિક્યોરિટી એજન્સી વાળાને કહી દો ને કે ભાઈ અમને આમ તગડા 2-3 મનીમેન, મનીમેન નહીં, મસલ્સમેન, બરાબર છે, જોઈએ છીએ, યસ વેરી ગુડ, તો એ અમને મોકલો, તો ઈ ખર્ચો બાદ મળે કે એ ન મળે? કયો તો. મેં એવરેજ સિક્યોરિટી પાસેથી એવા 3-4 લઈ લીધા, એવા મેં કીધું અહીંયા ક્લાસે, તો ઈ ખર્ચ બાદ મળે, કારણ કે ઈ તમે તમારી સિક્યોરિટી, તમે ઇલીગલ નથી કર્યો, લીગલી તમે એવા લોકોને તમે ડ્યુટી આપી કે ભાઈ આ રીતે તમે અહીંયા અમારા બિઝનેસમાં ઘણા બધા લોકો હેરાન કરે છે, તો એને દૂર કરો. ઓલામાં 1-2 આવા બાઉન્સર્સ રાખ્યા હોય તો વાંધો ન આવે. હા, ના એવું નથી આકાશ, બિઝનેસ એવો હોય તો રાખવા પડે, એટલે એ વાત સાચી છે. એટલે ટૂંકમાં ઘણા બિઝનેસમાં એ થાય કે એને કારણે ત્યાં ન આવે, જેમ કે હોટેલ છે તો ત્યાં આવી રીતે કોઈને કોઈ ફેમિલી હોટેલ હોય ને આવા કોઈને કોઈ આવારા તત્વો બેઠા રહેતા હોય તો એને બિઝનેસ ન થાય. તો પછી એને એવા 1-2 વ્યક્તિ રાખવા પડે કે જે એવા આપણે જે કહીએ લુખ્ખા તત્વોને દૂર કરે ત્યાંથી, તો લોકો ત્યાં આવી શકે. એવું થિયેટર્સ છે, એવા બધા બિઝનેસમાં એ જરૂરી વસ્તુ ખરી, બરાબર છે. તો એમાં તમે ઇલીગલી ન રાખો, એ લોકો સાથે એવું સેટલમેન્ટ ન કરો, એની બદલે આ બાઉન્સર્સ, બરાબર, ઈ સોફિસ્ટિકેટેડ ઓલું થઈ ગયું. ઓકે, બરાબર. હવે હજી એક સેક્શન એમાં બાકી છે, સેક્શન નહીં સોરી, કન્ડિશન હજી એક બાકી છે, જોઈએ. ચલો આ કાઢી નાખો ને હવે, જેને લીખું છે. યસ, થેન્ક યુ. જો એના ઉપરની જે છે, સચ એક્સપેન્ડિચર ઇઝ નોટ એન એક્સપેન્ડિચર ઓફ ધ, આ બોક્સ છે એની ઉપર, સચ એક્સપેન્ડિચર ઇઝ નોટ એક્સપેન્ડિચર ઓફ ધ નેચર સ્પેસિફાઈડ અંડર સેક્શન 30 to 36. સેક્શન 30 to 36. મિત્રો સેક્શન 37 માં એવા જ ખર્ચા બાદ મળે જે સેક્શન 30 to 36 માં કવર જ ન થતા હોય, નોટ સ્પેસિફાઈડ, બરાબર છે. સચ એક્સપેન્ડિચર ઇઝ નોટ સ્પેસિફાઈડ. સેક્શન 30 to 30, જેમ કે સેલેરી, તો સેક્શન 30 to 36 માં ક્યાં આવ્યું જ નથી, પણ સેલેરી ફોર સાયન્ટિફિક રિસર્ચ આવ્યું છે, સેલેરી ફોર સાયન્ટિફિક રિસર્ચ, તો એ બાદ મળે, બરાબર છે. હવે હું તમને એમ કહું કે ટ્રાવેલિંગ એક્સપેન્ડિચર બિફોર કમેન્સમેન્ટ ઓફ ધ બિઝનેસ, સાંભળજો, ટ્રાવેલિંગ એક્સપેન્ડિચર બિફોર કમેન્સમેન્ટ ઓફ ધ બિઝનેસ, તો તમે શું કહો છો, એ બાદ મળે સેક્શન 37 માં? જસ્ટ ટેલ મી, ટ્રાવેલિંગ એક્સપેન્ડિચર બિફોર કમેન્સમેન્ટ ઓફ બિઝનેસ.
એવરીવન પ્લીઝ રિપ્લાય ફાસ્ટ. જે કાંઈ પણ આવડતું હોય ટ્રાવેલિંગ. આજે ગર્લ્સું કેમ આવ શાંત છે? બરાબર છે, મળે. ઓકે. બિફોર કમેન્સમેન્ટ ઓફ ધ બિઝનેસ, તમે સાંભળતા નથી. મળે ક્યાંથી? બિઝનેસ જ નહોતો, બિઝનેસ શરૂ કરતા પહેલા. હા, પ્રાયર પીરિયડ. બરાબર છે કૃતિક. એની એક સેક્શન છે, તમને ખબર છે? પ્રિલિમિનરી. આ બિઝનેસ સ્ટાર્ટ કરવા પ્રિલિમિનરી એક્સપેન્ડિચર ની 35D છે. કઈ છે? સોરી, આમાં લખું તું, આમાં લખાઈ ગયું. આ લખ્યું, ચલો 35D. ટ્રાવેલિંગ કરવું પડે, કર્યું જ છે આકાશ. ટ્રાવેલિંગ એક્સપેન્ડિચર. તમે બિઝનેસ શરૂ થાય ને, પછી જે ટ્રાવેલિંગ કરો ને તો બાદ મળે જ. સાંભળો, આ 37 માં બાદ મળે. પણ બિફોર કમિન્સમેન્ટ ઓફ ધ બિઝનેસ એટલે તો કે સેક્શન 35D. આ સેક્શન 35D માં સ્પેસિફિક ખર્ચા આપ્યા છે. જે ધ્રુવીએ લખ્યું એ વાત સાચી છે. એમાં ડિફાઇન નથી કર્યું ટ્રાવેલિંગ. યાદ કરો, એલિજિબલ એક્સપેન્ડિચર. એલિજિબલ કહેવાનો મતલબ શું થયો? જો કે બિફોર કમેન્સમેન્ટ ઓફ ધ બિઝનેસ છે, સાંભળજો સરખી રીતે. બિફોર કમેન્સમેન્ટ ઓફ બિઝનેસ જે ખર્ચ કર્યા હોય ને, એની સેક્શન છે 35D. સેક્શન છે જ. પણ એમાં એ સેક્શનમાં ટ્રાવેલિંગ ન ખર્ચાની ના પાડી છે. તમે કહો એવું ક્યાં લખ્યું છે? નહીં, હા નથી પાડી એટલે ના. બરાબર છે. તો હવે સેક્શન 37 માં બાદ ન મળે. ના, ન મળે કૃતિક, ન મળે. નહીં, સમજો, હજી એટલે જ કરાવું છું. Such expenditure is not specified under section 30 to 36. સેક્શન 30 to 36 માં એ ખર્ચો ક્યાંય સ્પેસિફાઈડ જ ન કરેલો હોય. હવે બિફોર કમિન્સમેન્ટ ઓફ ધ બિઝનેસ છે તો એનો ખર્ચા તો બધા સ્પેસિફાઈ કરેલા. પણ શું કીધું ખબર છે? પ્રિલિમિનરીમાં એટલે એવા ખર્ચા કે જે બિફોર કમિન્સમેન્ટ થાય, પણ એમાં આટલી જ વસ્તુ બાદ મળશે, બાકીની નહીં મળે. ઇમ્પ્લાઇડ છે. એટલે તમે એમ કહો કે સર સેક્શન 35D માં ન મળે તો 37 માં લઈ લે, એમ નો હાલે. જેનું કોઈ નથી એનું સેક્શન 37 છે. જેને કોઈ રાખતું નથી એની સેક્શન 37 નથી. સાંભળો ફરીથી, જેનું કોઈ નથી એની સેક્શન 37. જેનું કોઈ નથી દુનિયામાં એની. જેને કોઈ રાખતું નથી એની સેક્શન 37 નથી. You got the point. Section 37 is not an additional alternative available to you. Friends, Section 37 is not an additional alternative. કે તમારે આવું નથી વિચારવાનું કે હું 31 માં લઉં અને ન્યા નહીં મળે 37 માં. No, not at all. Section 37 is a compulsion, is not an alternative. એ compulsion છે. એટલે કે ક્યાંય કોઈ છે જ નહીં એનું. તો 37 પ્રિલિમિનરી એક્સપેન્ડિચર નું છે 35D, પણ એને ટ્રાવેલિંગ એક્સપેન્ડિચર ને ત્યાં રાખતા નથી તો એનું સેક્શન 37 નો થાય. પણ સેલેરી, સ્ટેશનરી, પ્રિન્ટિંગ, પોસ્ટેજ, ટ્રાવેલિંગ આફ્ટર કમેન્સમેન્ટ ઓફ બિઝનેસ, દિવાળી મુહૂર્ત એક્સપેન્સીસ, દિવાળી પૂજન એક્સપેન્સીસ. પછી એક બીજો ખર્ચો કહું તમને મિત્રો, હમણાં બહુ એનું બહુ ચાલ્યું છે, એટલે પેલાય કરતા હતા પણ હમણાં તો એમાં ઇવેન્ટ મેનેજમેન્ટ આવી ગયું. એ શું ખબર છે? ઇનોગ્રેશન એક્સપેન્સીસ. આ ખબર છે તમને? ઇનોગ્રેશન એટલે હવે જેમ કે મેરેજમાં પેલું ઇવેન્ટ મેનેજમેન્ટ, ઓલું મૂવી આવ્યું હતું ને, ઓલું અનુષ્કા વાળું કયું હતું? આજે કેમ મૂવી ની વાત ઉપર તમે ચડી ગયા છો? એ નામ હું ભૂલી ગયો. તમને તો યાદ હોય, બોલો હાલો જલ્દી. હા, બેન્ડ બાજા બારાત. આઈ થિંક એનું પેલું મૂવી, આઈ થિંક કે નહીં. ના, પેલું તો નહીં,
પેલું તો પેલું નહોતું જ બરાબર શાહરુખ ખાન સાથે, પણ નાના સુહાગ પેલું તો આઈ થિંક રબને બના દી જોડી, યસ, એટલે શાહરુખ ખાન સાથે. પણ એમ કે એ બેન્ડ બાજા બારાતમાં મેરેજ ફંક્શન નું બતાડે એવું હવે તમને ખબર છે? રણવીર નું, ઓકે. ઇનોગ્રેશન એક્સપેન્સીસ છે ને, ઇનોગ્રેશન એમાં આવું કરવા માંડ્યા. ઘણી બધી જગ્યાએ આવી ઇનોગ્રેશન હોય તો ત્યાં તરત જ બધું બહાર બધું વેલ મેનેજ, તમે જાઓ એટલે તમને એના કોઈ ફેમિલી મેમ્બર કે જેની શોપ કે ઓફિસ હોય એ કોઈ નો આવે, એની બદલે આવ કોઈક અજાણ્યા જ, બરાબર ને, તમને ત્યાં આવકાર આપે, પછી નાસ્તો કરવા. આપણે થોડી વાર તો કન્ફ્યુઝ થઈ જાય કે હા અમે તો અહીંયા એક ઉદઘાટનમાં આવ્યા, તમે કા આગ્રહ કરો. પછી આપણને ખબર પડે વેલકમ ડ્રિંક આપે, અને એ ખર્ચો બાદ મળે કે ન મળે બિઝનેસમાં? એ ખર્ચો બાદ મળે કે ન મળે? શું કહો છો? હવે તમે જો 30 to 36 માં ક્યાંય નથી મીન્સ ઉદ્ઘાટનનો ખર્ચો 30 to 36 માં. એટલે તમારે હંમેશા જોવાનું ફ્રેન્ડ્સ કે જો કોઈ ખર્ચો સેક્શન 30 to 36 માં કવર્ડ હોય, બરાબર છે, પછી કોઈ કારણથી તમને અલાઉ ન થયો તો 37 નહીં, બરાબર છે, તો 37 માં નહીં જવાનું, which is not at all specified. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? હવે 37, હવે હું તમને અમુક એના છે ને એક્ઝામ્પલ જોજો, 2 મિનિટ. એક જો આ પહેલું એક્ઝામ્પલ આવે, એક્સપેન્ડિચર કવર્ડ, જોજો ચોક ગયે જેવું થશે. Expenditure incurred on alteration of a dam. Expenditure, just a minute. Expenditure incurred on alteration of a dam constructed by state government to ensure adequate supply of water for the smelter plant owned by the assessee is a revenue expenditure. બોલો, એક્સપેન્ડિચર એટલે ડેમ બનાવ્યો કંપનીએ, શું કર્યું કયો તો જરાક, આનો અર્થ સમજાવો તો, શું કર્યું શું પ્લીઝ? કેન એનીવન? कहां गए सब लोग? બરાબર ને? મોડિફાઈડ ધ ડેમ, બરાબર છે, કંઈક બદલાયું એમાં, સાચી વસ્તુ. સ્પ્લેટર પ્લાન્ટ, આવું બધું જે જેને કહેવાય ને સ્પ્લેટિંગ, એટલે કોઈ પણ પ્રકારની મેટલ કે એવું હોય કે એમાંથી એનો ભૂકો ની છૂટું કરે ને એમાં જ્યાં પાણીની જરૂરિયાત પડે, ટૂંકમાં એના બિઝનેસ રિલેટેડ તમે એમ માનો. હવે એમાં ડેમમાં એને અમુક ફેરફાર કરાવ્યા, તો આ તો ખરેખર કેપિટલ એક્સપેન્ડિચર છે ફ્રેન્ડ, કેપિટલ. પણ એ ડેમ કંપનીનો નથી, તો ગવર્મેન્ટનો છે. એમાં કંપનીએ પોતે થોડા ઘણા ફેરફાર કર્યા, જેના ફાયદા કંપનીને લાંબા સમય સુધી મળશે, જેના બેનિફિટ કંપનીને ક્યાં સુધી. એટલે આમ કોના જેવું થયું ખબર છે? ડેફર્ડ રેવન્યુ, પ્રસારિત મહેસૂલી. It should be allowed as deduction under section 37. એવી જ રીતે મિત્રો એક કંપનીએ શું કર્યું ખબર છે? પોતાની ફેક્ટરીથી રેલવે ટ્રેક હતો ને ત્યાં સુધી એક રસ્તો બનાવી દીધો. રસ્તો એ કંપનીનો એક્સક્લુઝિવ રસ્તો નથી, સમજો. એ રસ્તા ઉપર બીજા લોકો હવેથી જઈ શકશે, કંપનીએ બનાવ્યો. જો કંપનીની ફેક્ટરીની અંદર જ હોત ને, યસ ગુડ આરઆઈએલ બરાબર, કંપનીની ફેક્ટરીની અંદર જ હોત ને ફ્રેન્ડ્સ, તો એ પાર્ટ ઓફ ધ બિલ્ડિંગ જ થાય. બિલ્ડિંગ ઇન્ક્લુડ્સ રોડ્સ, એટલે બે બિલ્ડિંગ હોય કંપનીના, એક બિલ્ડિંગમાંથી બીજા બિલ્ડિંગ માટેનો જે રોડ બનાવ્યો હોય તો એ બિલ્ડિંગનો પાર્ટ કહેવાય ને, એના ઉપર ડેપ્રી લેવાય. ફેક્ટરીની બહાર નીકળી ગયા, ફેક્ટરી પૂરી થઈ ગઈ, હવે ગવર્મેન્ટનો જમીન છે, એમાં લોકોએ રોડ બનાવ્યો ને, જેથી કરીને હાઈવે ટચ અથવા તો રેલવે સાઇડિંગ સુધી, જ્યાં ટ્રેક હતો રેલવે ટ્રેક ત્યાં સુધી રોડ જાય, જેનો ઉપયોગ બધા કરી શકે. માલિકી રોડની કંપનીની નહીં. કંપનીએ ખર્ચો કર્યો, 50 લાખનો ખર્ચો કર્યો કંપનીએ, બરાબર છે,
હવે કંપની એના ઉપર ડેપ્રી ન લઈ શકે. કેમ ન લઈ શકે ડેપ્રી? કયો જોઈ. વાય કંપની કેન નોટ ટેક ડેપ્રી ઓન ધેટ? કયો તો કઈ કન્ડિશન નથી થતી? ઓનરશિપ. વેરી ગુડ કૃતિક. ઓનરશિપ નથી રોડની, પણ એ રોડના ખર્ચાનો બેનિફિટ છે એ કંપનીને કેટલા વર્ષ મળશે? 10 વર્ષ તો ગણી લ્યો આપણે. પછી તો જેટલા વર્ષ હોય, જેવો રોડ સિમેન્ટ રોડ હોય તો વધારે મળે, પણ આપણે 10 વર્ષ પકડીને જઈએ તો મિત્રો એને 50 લાખ રૂપિયા ખર્ચા એ રોડ બનાવવા. ધેટ વિલ બી અલાઉડ એઝ ડિડક્શન ફ્રેન્ડ્સ. એને આ જ વર્ષે બાદ મળી જશે. શું કામ? તો કે કેપિટલ નથી. હવે તમે જો આવો ખર્ચો સેક્શન 30 to 36 માં ક્યાંય મેન્શન નથી કર્યો. સેક્શન 30 to 36 માં ક્યાંય નથી. બરાબર છે? પછી નેક્સ્ટ એક આ બહુ જ મહત્વનું, વચ્ચેનું ઠેકારતો નથી, તમારે ઘરે વાંચવાનું છે. રેન્સમ મની. રેન્સમ કોઈ કહી શકે રેન્સમ મની એટલે શું? એનું ગુજરાતી અને હિન્દી કહી શકો તમે? રેન્સમ મની. ફિરૌતી. યસ, બરાબર છે. ફિરૌતીની રકમ. તમે બહુ એવા હિન્દી પિક્ચર જોયા છે અને સિરિયલ્સ ને પિક્ચર ને એવું બધું જોયેલું છે. अगर तुम अपने बच्चे की खैरियत चाहते हो तो पुरानी हवेली के पास 5 लाख रुपए की बैग शाम को 7 बजे रख देना. बराबर છે? આવું કઈક આવતું હોય છે ને. હા. અને ગુજરાતીમાં શું કહેવાય? કોઈને ખબર છે ગુજરાતીમાં? હા, ફિરેરા પેરી. યસ, સ્ટાર ફિશરીઝ. સ્ટાર ફિશરીઝ. ખંડણી. વેરી ગુડ કૃતિક, પરફેક્ટ. ખંડણીની રકમ. ખંડણી જોઈ લ્યો બધા, એને લખેલું જ. ઇંગ્લિશમાં એને શું કહેવાશે? રેન્સમ મની. હેન્સમ મની, હેન્સમ એમાઉન્ટ હોય. અત્યારે શું હાલે છે આમ રેટ? તમે જાણે બિઝનેસ કરતા એવું તમને પૂછ્યું. એટલે એમ નહીં, આપણને તો કોની ખબર હોય? હા, આપણને તો મૂવીમાં જ. હા, એમ જ કૃતિક, આપણે તો મૂવીમાં એક ખોખા 5 ખોખા 10 ખોખા ને એવું આવતું હોય છે ને. સિરિયલમાં આવે ને મૂવીમાં આવતું હોય છે. યસ, એ ફિરૌતીની રકમ. યસ, બરાબર છે. હવે રેન્સમ મની ઇઝ પેડ ટુ કિડનેપર્સ. જો આ તમે વાંચીને ખરેખર આશ્ચર્યચકિત થઈ જશો. ransom money paid to the kidnappers for the release of the whole-time director of the company is allowable business expenditure. મિત્રો, is allowable. આમાં શું આશ્ચર્યજનક છે? કયો જોઈ. ખેમચંદ મોતીલાલ જૈન, મધ્યપ્રદેશ. બરાબર છે. તમને ખબર છે મધ્યપ્રદેશમાં એક બિઝનેસ આવું નામ ક્યાં બિઝનેસ રિલેટેડ હશે? કોઈ કહી શકે? હાલો પછી મીટિંગ પૂરી કરું છું. આ ખેમચંદ મોતીલાલ જૈન એમને નામ ઉપરથી કોઈ કહી શકો કે ક્યાં બિઝનેસમાં હશે? એમપી અને આવું નામ ના. ગોલ્ડ નહીં ના. જૈન એટલે બરાબર, પણ આ એમપી વાળા છે. ગોલ્ડ થી થોડોક વધારે. હમણાં એનું તો બધાને એનું મહત્વ બહુ ખબર પડી હમણાં લોકડાઉનમાં. હાલો હવે તો કહી દો. લે, લોકડાઉનમાં એની બહુ બધાને ખબર પડી. ટોબેકો. યસ, બરાબર છે. એમપી છે ને ત્યાં આખો બિઝનેસ છે. ટેન્ડુ લીવ્સ ને ટોબેકો પર્ટિક્યુલરલી. ભાવિક, સોપારી બરાબર, એ બેમાં ફેર હોય, સમજાવીશ ક્યારેક. બરાબર છે? અત્યારે નહીં, પણ ટોબેકો બિઝનેસ, તંબાકુ એ ન્યા બહુ થાય છે. આમ ડાંગ, આપણો ડાંગ છે, ગોધરા છે, પછી મધ્યપ્રદેશના બધા જે છે આદિવાસી વિસ્તાર, અને એમાં પ્રોફિટ એનો વેપારી પાછો આપણે ગુજરાતીઓ છો બધા, આપણે પાન મસાલાના સ્પેશિયાલિસ્ટ. હા, વેપારી આપણે, ખાવાવાળા આપણે,
પણ બને છે ન્યાય ટેન્ડુ લીવ્સ હોય એને કેવું કે ઇવન હા ચરોતરે ખરું જ ડેફિનેટલી ખરું બરાબર છે ઇવન ગીરમાં ને એમાંય હોય છે બધે હા હા બરાબર છે થેન્ક યુ આકાશ તો એ જે છે ને મિત્રો એ લોકોનો ડિરેક્ટર હતો કંપનીનો ડિરેક્ટર એને આ ગુંડાઓ ઉપાડી ગયા કારણ કે એમાં કરોડો અબજોનો બિઝનેસ હોય તમે ત્યાં એક નામ સાંભળ્યું છે રમણીકલાલ ધારીવાલ ઈ ક્યાં આ બિઝનેસમાં છે રમણીકલાલ આર પછી એક બીજો શબ્દ આવે ને પછી ધારીવાલી વચ્ચેનો શબ્દ બોલું તમને આવડી જાય એના ફાધરનું નામ આરએમડી રમણીકલાલ માણિકચંદ ધારીવાલ બિઝનેસમાં એ બહુ મોટું નામ એ ગુટકા ને ટોબેકો એની કંપનીના ડિરેક્ટરને આ લોકોએ ઉપાડી લીધો એક દી બરાબર છે મારુતિ વાન લઈને ગયા ને ઓલો હાલીને જાતો હતો ને અંદર ખેંચી લીધો કિડનેપ કરી નાખ્યું અને પછી 5 કરોડ રૂપિયા માંગ્યા કંપનીએ પોલીસ કમ્પ્લેન લખાવી પણ કાંઈ મળ્યું નહીં અને કંપનીએ ચૂકવા પૈસા સાંભળો કંપનીએ રૂપીસ ચૂકવી દીધા મિત્રો એ બાદ આપ્યું તમને આમાં આશ્ચર્ય ઈ થવું જોઈએ સાંભળો ઇટ ઇઝ એન ઇલીગલ પ્રોહિબિટેડ હાલે આવા ખંડણીના રૂપિયા લીગલ કહેવાય ગુડ ધ્રુવી બરાબર છે ન પણ મિત્રો એ ન જ કહેવાય આકાશ ઈ ક્યાં ઓલા ઉપર હાલે જ ને નહીં ના ન હાલે લીગલ ન જ કહેવાય આકાશ ઇલીગલ છે બરાબર છે એ વસ્તુ અલગ છે કે તું એમ કે સર નહીતર ઓલા લોકો એને મારી નાખે એ પછીની વસ્તુ છે પણ એને કાંઈ લીગલ ન કહેવાય બરાબર છે ઇલીગલ જ કહેવાય પણ મિત્રો આ ગ્રાઉન્ડ ઉપર આપ્યો ખબર છે કે ઈ કંપની એના એમ્પ્લોય માટે કર્યો અને એને બધું લીગલી પોલીસમાં કમ્પ્લેન ને એ લખાયું છે પોલીસ પકડી ન શકી તો એમ્પ્લોયને બચાવવા માટે કર્યું હું તમને એક એક્ઝામ્પલ આપું કે એમ્પ્લોય બીમાર પડ્યો હોય અને કંપની ખર્ચો ઉઠાવે તો એમ્પ્લોય બીમાર પડ્યો હોય એમ્પ્લોયનું કંપનીમાં એક્સિડન્ટ થયું હોય અને કંપની ખર્ચો કરે તો એને બાદ મળે કે ન મળે કંપનીને એમ્પ્લોય બીમાર પડે એમ્પ્લોયનું એક્સિડન્ટ થાય ને ગંભીર બરાબર મળે તો પછી આમાં એમ્પ્લોયની જિંદગીનો સવાલ હતો બરાબર છે ઓલા લોકોએ કિડનેપરે કંપની પાસે પૈસા માંગ્યા કે જો તમે આપો તો તમારા એમ્પ્લોયને છોડી એમ્પ્લોયના ફેમિલી મેમ્બર ને ડિરેક્ટરના જે હતા એ બધા કંપની યસ વેરી ગુડ એટલે એ ખર્ચો બાદ મળ્યો મિત્રો આવું છે બરાબર છે પછી એક એવું જ છે એક્સપેન્ડિચર ઇન્કર્ડ ઓન વેબસાઇટ ડેવલપમેન્ટ જો વેબસાઇટ મિત્રો તમે એક વેબસાઇટ બનાવો ને એના ખર્ચા લાંબા સુધી ખાલી ડિરેક્ટર ને અથવા બીજા પર્સન એમ્પ્લોય હોવો જોઈએ એમ્પ્લોય અને ડિરેક્ટર કંપની રિલેટેડ કોમર્શિયલ એક્સપીડિયન્સી પાર્થ એટલું પ્રૂવ કરી નાખે પણ માની લો કે એક સોલ પ્રોપ્રાઇટર હોય આજ આવો જે ટોબેકોનો સોલ પ્રોપ્રાઇટર અથવા એક જ્વેલર હોય જ્વેલર બહુ વર્ષો પહેલા મિત્રો રાજકોટમાંથી એક આવું અપહરણ થઈ ગયું હતું રાજકોટમાંથી બે ભાસ્કર પરેશ એનું નામ હતું ભાસ્કર પરેશ બરાબર છે એ એક જે છે એને શક્તિ સ્ટોર્સ કરીને શક્તિ હવે એની હજી દુકાન છે અહીંયા કેવી કહેવાય સાક્ષી કે સખી લેડીઝ વેર ની શોપ છે એ ગર્લ્સ ને કદાચ ખબર હશે બહુ પોપ્યુલર છે એ અમીન માર્ગ ઉપર છે ઈ એની શોપ હતી એને બહુ વર્ષો પહેલા રાજકોટમાંથી એ વ્યક્તિનું કિડનેપિંગ થઈ ગયું ઈ સોલ પ્રોપ્રાઇટર હતો અને બીજો જે હતો ને જ્વેલર્સ શિલ્પા જ્વેલર્સ નો માલિક હતો એ બેને જ્યારે એ લોકોએ કિડનેપ કરીને તો એની પાસેથી પૈસા માંગ્યા તો ઈ બાદ નો શું કામ મળે કારણ કે પર્સનલ એક્સપેન્ડિચર સોલ પ્રોપ્રાઇટરની હેલ્થ બગડે અને મેડિકલ ટ્રીટમેન્ટ ખર્ચો કરો એ સોલ પ્રોપ્રાઇટર બાદ નો લઈ શકે બરાબર પણ સોલ પ્રોપ્રાઇટરના એમ્પ્લોયની તબિયત બગડી હોય ને ખર્ચો કરે તો એ બિઝનેસ નો કહેવાય યુ ગોટ ધ પોઈન્ટ સોલ પ્રોપ્રાઇટર પોતે કિડનેપ થઈ જાય એટલે એને કોઈ કિડનેપ કરી જાય અને એના બિઝનેસમાંથી પૈસા દેવા પડે ન બાદ મળે પર્સનલ કહેવાય ઓકે તો એવો જ આ ખર્ચો છે એક્સપેન્ડિચર ઇન્કર્ડ ઓન વેબસાઇટ ડેવલપમેન્ટ ઇઝ અલાવેબલ
મિત્રો આજે અહીંયા સુધી રાખું છું, હજી આ ડિસ્કશન આપણું ચાલુ રહેશે.